તમારા જીવનમાં એવું ક્યારેય થયું છે કે એક એવો નાનો એવો વિચાર છે અને એ જ વિચાર છે પૂરો એટલો મોટો પહાડ બની જાય છે કે હંમેશાના માટે આ વિચાર જ છે એ તમારા મનમાં ઘર કરીને બેસે છે. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે શું એ સમસ્યા છે એટલી મોટી છે કે હકીકતમાં આપણે એને એટલી બધી મોટી માનવી જોઈતી હતી. હું તમને આ વાત કહું એક સ્ટોરીની મદદથી. એક અર્જુન નામનો વ્યક્તિ હોય છે, પોતાની બહુ સારી રીતે જોબ કરી રહ્યો હોય છે. હવે એક દિવસે બને એવું છે કે જોબમાં એનાથી છે નાની એવી ભૂલ થઈ જાય છે. જોબમાં જ્યારે નાની એવી ભૂલ થઈ જાય છે અને એના મેનેજરને જ્યારે ખબર પડે છે ત્યારે એના મેનેજર છે અર્જુનને કહે છે કે આ તારી ભૂલ થઈ ગઈ છે, કાલે તું આવી અને આ ભૂલને છે તો સુધારી દેજે. અર્જુન જ્યારે પોતાના ઘરે જાય છે, પોતાનું ભોજન કરે છે અને પછી જ્યારે સૂવા માટે જાય છે ત્યારે એના મનમાં છે વિચાર ઘર કરીને બેસી જાય છે કે મારીથી છે મોટી બધી ભૂલ થઈ ગઈ છે અને મારી આ ભૂલને કારણે છે મારી નોકરી ચાલી જશે તો શું થશે, મારા આગલા EMI છે એ બધી જ વસ્તુનું શું થશે. હવે આ વિચાર જ છે જેને પૂરી રાત છે અર્જુનને સૂવા નથી દીધો. તો શું સમસ્યા ખરેખર એટલી મોટી હતી? નહીં, પરંતુ અર્જુનના મનમાં છે એક પહાડ બની ગયો હતો અને આ જ છે અર્જુનની પૂરી દુનિયા બની ગઈ હતી. બસ એક જ વિચાર છે અર્જુનની પૂરી દુનિયા બની ગઈ હતી કે જે દુનિયાએ છે એના જીવનમાં એક ફૂલ સ્ટોપ લગાડી દીધો હતો. હવે સમજીએ કે આવું કેવી રીતે થાય છે. જ્યારે કોઈ પણ વસ્તુ છે જેને આપણે એટલી બધી ઉર્જા આપી દઈએ છીએ, એટલો બધો સમય આપી દઈએ છીએ, પછી એ વસ્તુ છે કમ્પાઉન્ડ થવાની છે શરૂ થઈ જાય છે. પહેલી વસ્તુ તો જે પણ વસ્તુ છે આપણા મનમાં ઘર કરીને બેસે છે, એ પછી જોબનો કોઈ વાત હોય કે જીવનની કોઈ વાસ્તવિકતાની વાત હોય કે રોજિંદા જીવનમાં તમે જેટલા લોકોની આસપાસ ફરો છો એ વ્યક્તિત્વ છે, તમને કશું કહી દીધું હોય અને તમારા મનમાં એ ઘર કરીને બેસતું હોય, તો પહેલી વસ્તુ તો આપણે એને એટલું બધું શા માટે મહત્ત્વ દઈએ છીએ? શા માટે મહત્ત્વ દઈએ છીએ? જે પણ વસ્તુને છે તમે મહત્ત્વ દેશો એ વસ્તુ છે એ જીવનમાં મોટામાં મોટી છે થતી જશે. પરંતુ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જો જે પણ નેગેટિવિટી છે, જે પણ નકારાત્મક વાત છે કે જે આપણી ઉર્જા ખાઈ રહી છે, જે આપણો સમય ખાઈ રહી છે, જે આપણું પોટેન્શિયલ ખાઈ રહી છે, એ વિશે જ જો આપણે ઓવરલોડ એને કરશું, એ વાતને જ સૌથી વધારે મહત્ત્વ દેશું તો એ વાત છે કમ્પાઉન્ડ થશે. હવે તમારી પાસે એક પેન છે કે જે તમે 10 રૂપિયાની પેન લઈ ગયેલી છે અને ઓલરેડી તમારી પાસે છે પૈસા પડ્યા છે ઘણા બધા, તમારી પાસે 1 લાખ રૂપિયા પડ્યા છે અને 10 રૂપિયાની તમારી પાસે પેન છે. શું પેનને છે તમે એટલું બધું મહત્ત્વ દેશો કે આ પેન તૂટી જશે તો શું થશે, આ પેન ખોવાઈ જશે તો શું થશે, આ પેન કોઈ લઈ જશે તો શું થશે? બસ આવી જ રીતે પેનને તમે મહત્ત્વ નથી દેતા તો શા માટે છે બીજી જીવનથી વધારે મહત્ત્વપૂર્ણ વસ્તુ તો કોઈ નથી, એને તમે મહત્ત્વ દો છો. જીવનમાં જ્યારે નાના નાના વિચાર હોય છે અને આ નાના નાના વિચારને છે તમે એક મોટો બધો વંટોળિયો બનાવી દો છો, પછી નવા વિચારનું સર્જન છે અહીંયા સમાપ્ત થઈ જાય છે અને તમારા જૂના જેટલા અનુભવો છે, જે ખરાબ અનુભવો છે, આ બધા જ વિચારો ઉપર હાવી થાય છે. એટલે મુખ્યત્વે વાત સમજી લો કે એ બધા જેટલા પણ વિચાર છે એને એટલું બધું મહત્ત્વ ના દો. જે વસ્તુને મહત્ત્વ દેશો એ વસ્તુ જ મોટી થતી જશે. પ્રોડક્ટિવ રહેવાનું શરૂ કરો. ત્યારે તમને જ્યારે નેગેટિવ વિચાર આવે છે ત્યારે સોંગ્સ તમે સાંભળી શકો છો, તમે એક્સરસાઇઝ કરી શકો છો, રીડિંગ તમે કરી શકો છો. આ બેસ્ટ એક્સરસાઇઝ છે કોઈ પણ વસ્તુને બદલવા માટે. એક્સરસાઇઝ ઇઝ ધ વન ઓફ ધ ટોપ નોચ લેવલ. હવે હું તમને વાત કરું થોડી સાયન્ટિફિકલી. મનોવિજ્ઞાન એવું કહે છે કે 80% વિચારો જે નેગેટિવ હોય છે, જે નબળા હોય છે, જે આપણે ઓલવેઝના માટે તણાવમાં રાખે છે, 80% વિચાર એવા જ હોય છે કે જેવું એકચ્યુઅલમાં કશું હોતું જ નથી. એક ભ્રમ સમાજ જ હોય છે કે જે આપણે ખાલી ને ખાલી માનીને બેઠા હોય છે. એ આપણા જ મનનું એક ક્રિએશન હોય છે, બાકી કશું હોતું નથી. બસ ડરવાનું નથી થતું. એક વસ્તુ સમજી લો કે 80% વિચાર છે એ નેગેટિવ, અને આ નેગેટિવ વિચાર છે એ વાસ્તવિક હોતા નથી. એ ખાલી તમારા મનમાં ઊભું કરેલું એક ચિત્ર છે. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. મને હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ YouTube ચેનલને, અને ખાસ કરીને મારો આ સંદેશ યુવાનો સુધી, યુથ સુધી જરૂર પહોંચાડજો. ધન્યવાદ.